આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે દેશ આગળ વધી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતનો સોમનાથ મંદિર પાસે બુલડોઝર દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર મનાઈ હુકમ આપવાનો ઇનકાર. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સંયુક્ત સંસદીય સમિતિના સૂચનો પર વિચારણા કર્યા બાદ કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં વકફ સુધારા ખરડો લાવશે. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. છત્તીસગઢના નારણપુર જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં 7 માઓવાદીઓ માર્યા ગયા. 2023-24માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 1,27,000 કરોડ રૂપિયાને પાર અને ભારતીય શેરબજારમાં સતત 5મા દિવસે મંદી. છેલ્લા 2 દિવસમાં ભારતીય રોકાણકારોએ 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરી રહેલું અર્થતંત્ર છે અને તમામ વૈશ્વિક સંસ્થાઓએ ભારતનો 7% વૃદ્ધિ દર અંદાજ્યો છે. નવી દિલ્હીમાં 3જી કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે આ કોન્ક્લેવ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિશ્વના 2 મોટા પ્રદેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર નશામુક્ત અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત દેશભરમાં નશીલા પદાર્થોની હેરફેર રોકવા માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. अभी अभी 2 दिन पहले दिल्ली में 5,600 करोड़ का ड्रग्स पकड़ा गया. 5,600 करोड़ की नशीली दवाइयां दिल्ली पुलिस ने पकड़ा और इसमें एक इंटरनेशनल ड्रग्स सिंडिकेट को पर्दाफाश करने का काम किया गया. नरेंद्र मोदी जी ने अपने प्रधानमंत्री जी ने 2014 से ड्रग फ्री इंडिया, नशा मुक्त भारत का एक अभियान है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. તેમણે માણસા ખાતે 244 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર સિવિલ હોસ્પિટલ તેમજ 85 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો. આ પ્રસંગે તેમણે ગાંધીનગરમાં 17 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવ પથને ખુલ્લો મૂક્યો હતો. આ પહેલા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એડીસી બેંકના 100મા સ્થાપના દિવસ પ્રસંગે સંબોધન કર્યું હતું. અડાલજ ખાતે હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે આગામી 10 વર્ષમાં દેશમાં વધુ 75,000 તબીબી બેઠકો વધારવાની સરકારની નેમ વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર પાસે બુલડોઝર દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છે. જો અમને લાગશે કે અધિકારીઓએ અદાલતનું અપમાન કર્યું છે તો અમે તેમને જેલમાં મોકલીશું. એટલું જ નહીં પરંતુ સ્થિતિને પૂર્વવત કરવાનો નિર્દેશ પણ આપીશું. અદાલતે ગુજરાત સરકારને નોટિસ જારી કરી હતી અને આગામી સુનાવણી 16 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી. ઉલ્લેખનીય છે કે બુલડોઝર કાર્યવાહી અટકાવવાના સર્વોચ્ચ અદાલતના 17 સપ્ટેમ્બરના આદેશ પછી પણ મોટા પાયે અતિક્રમણ કાર્યવાહી ચાલુ રહેતા અદાલતી અપમાનના બદલ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજકર્તાએ ગીર સોમનાથના કલેક્ટર સહિતના અધિકારીઓ સામે પગલાં લેવાની માંગણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જમા કરાવશે. દેશના 9 કરોડ 40 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થશે. આ પ્રસંગે શ્રી મોદી નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાના 5મા હપ્તા હેઠળ મહારાષ્ટ્રના ખેડૂતોને આશરે 2,000 કરોડ રૂપિયાના વધારાનો લાભ પણ જારી કરશે. શ્રી મોદી એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ 1,920 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે જણાવ્યું કે સંયુક્ત સંસદીય સમિતિના સૂચનો પર વિચારણા કર્યા બાદ કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં વકફ સુધારા ખરડો લાવીને મુસ્લિમ સમુદાયના પછાત વર્ગોના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આજે નાગપુરમાં પત્રકાર પરિષદમાં તેમણે આ કાયદામાં સુધારા પાછળનો હેતુ સમજાવતા કહ્યું કે કેટલાક ધનિક મુસ્લિમોએ વકફની મહત્વની મિલકતો પર કબજો જમાવ્યો છે અને મુસ્લિમ સમુદાયના વંચિત વર્ગોને આ મિલકતોના લાભથી વંચિત રાખ્યા છે. તેમણે જણાવ્યું કે સરકાર આ કાયદો ઘડીને વંચિત મુસ્લિમ સમુદાયને ન્યાય આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. બે પરંપરાગત હરીફો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. બંને પક્ષોએ 89 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. જો કે રાજકીય નિરીક્ષકોના જણાવ્યા પ્રમાણે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોકદળ, બસપા અને જનનાયક જનતા પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી મુકાબલો ત્રિપાંખીય બન્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. શ્રી વૈષ્ણવે આજે નાસિકમાં રેલવે સલામતી દળના 40મા સ્થાપના દિવસમાં ભાગ લીધો હતો અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે દેશના ગરીબ અને મધ્યમ વર્ગ માટે રેલવે પરિવહનનું મુખ્ય માધ્યમ છે. તેથી કેન્દ્ર સરકારે રેલવેમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને સંશોધન, સલામતી અને માનવ સંસાધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છત્તીસગઢના નારાયણપુરા જિલ્લામાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં 7 માઓવાદીઓ માર્યા ગયા છે. આ અથડામણ આજે બપોરે નારાયણપુરા જિલ્લાના અબુઝમાદ વિસ્તારમાં થઈ હતી. આ વિસ્તારમાં માઓવાદીઓ છુપાયા હોવાની મળેલી માહિતીને આધારે નારણપુર અને દાંતેવાડા જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ શોધ અભિયાન ચલાવી રહી હતી ત્યારે આ અથડામણ થઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહને કબજે કર્યા છે. આ ઉપરાંત AK-47 અને સેલ્ફ લોડિંગ રાઇફલ સાથે અન્ય ઘણા હથિયારો પણ સ્થળ પરથી મળી આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે જણાવ્યું હતું કે વર્ષ 2023-24માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 1,27,000 કરોડ રૂપિયાને વટાવ્યું છે. નવી દિલ્હીમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સની 7મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. શ્રી સિંહે ઇન્ડેક્સ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ, આદિત્ય સ્કીમ અને મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રોત્સાહક યોજનાઓની માહિતી આપી હતી. अब डिफेंस एक्सपोर्ट की तरफ भी बहुत तेजी से कदम बढ़ा रहा है. 2023-24 में भारत का डिफेंस एक्सपोर्ट 21,000 करोड़ को पार कर गया है. इसमें ज्यादातर एक्सपोर्ट प्राइवेट इंडस्ट्री से ही हुए. यह निश्चित रूप से हमारी अच्छी प्रगति है, लेकिन इसके बावजूद हमें अभी और भी बहुत कुछ करना है. जहां पर हम अपने डिफेंस प्रोडक्शन को इस अप्रोच के साथ देखें, कैसे हम इम्पोर्ट को और कम कर सकते हैं तथा एक्सपोर्ट को और बढ़ा सकते हैं. મધ્ય પૂર્વમાં અશાંતિને પગલે ભારતીય શેરબજારમાં સતત 5મા દિવસે મંદીનું જોર યથાવત રહ્યું હતું. છેલ્લા 2 દિવસમાં ભારતીય રોકાણકારોએ 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આજે સેન્સેક્સ 808 પોઈન્ટ ઘટીને 81,688 અને નિફ્ટી 235 પોઈન્ટ ઘટીને 25,014 પર બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપ ઘટીને 461 લાખ કરોડ થયું હતું. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ રહ્યા હતા. બજારના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે રોકાણકારો મધ્ય પૂર્વમાં હાલ ચાલી રહેલા સંઘર્ષને સાવચેતીપૂર્વક જોઈ રહ્યા હોવાથી બજારમાં મંદીનો માહોલ યથાવત રહ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તથા દરિયાઈ સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરતા સાગર કાર્યક્રમ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કોલંબોમાં આજે શ્રીલંકાના વિદેશમંત્રી વિજિતા હેરથ સાથેની બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે શ્રીલંકાના પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સને ભારતની વર્તમાન વિકાસ સહાય ચાલુ રાખવાની ખાતરી આપી હતી, એમ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ બપોરે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે પરાજય આપ્યો હતો. આકાશવાણીની FM રેનબો ચેનલ પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં જીવંત પ્રસારણ ચાલુ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના મંત્ર સાથે દેશ આગળ વધી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતનો સોમનાથ મંદિર પાસે બુલડોઝર દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર મનાઈ હુકમ આપવાનો ઇનકાર. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સંયુક્ત સંસદીય સમિતિના સૂચનો પર વિચારણા કર્યા બાદ કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં વકફ ખરડો લાવશે. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. અને ભારતીય શેરબજારમાં સતત 5મા દિવસે મંદી. છેલ્લા 2 દિવસમાં ભારતીય રોકાણકારોએ 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.